નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના લેક્ચર સાથે તમારી સાથે આવ્યો છું. આપણે દરરોજ 8:30 વાગે સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર જેની આ સિરીઝ ચલાવીએ છીએ, એમાં દરરોજ 8:30 વાગે આપણે તો કે ભાઈ એકાઉન્ટિંગને લગતા, મેનેજમેન્ટને લગતા, સાથે સાથે કોસ્ટ એકાઉન્ટિંગ એટલે કે આંકડાશાસ્ત્ર છે, એવા ઘણા બધા વિષયો જે છે ટેકનિકલ, એ બધા વિષયો છે. એની સાથે નોન ટેકનિકલ ગુજરાતીના લેક્ચર પણ લીધા. એવી રીતના આપણે આ સિરીઝને આગળ ચલાવી છે ને એમાં જ એક આજે સતત આ ત્રીજો લેક્ચર છે કે જેમાં સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એના એમસીક્યુ છે આપણે આજે કરવાના છે. એમસીક્યુ એવા છે કે ભાઈ અગત્યના છે, આવનારી આ પરીક્ષા છે એમાં તમારા આ એમસીક્યુ પૂછાઈ શકે એવા છે. એટલે તમે જો નવા હોય તો ભાઈ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ તો કરજો, પણ સાથે તો કે પ્રીવિયસ જેટલા પણ લેક્ચર લેવાના છે એ પણ એકવાર જોઈ લેજો. તમારા સજેશન રિવ્યૂ એ હંમેશા માટે આવકાર્ય છે અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, ચાલો ડન. તો શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. ઓકે છે બધું? ઓડિયો વિડીયો ક્લિયર? ડન. ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં તો કે ભાઈ સૌ પ્રથમ તો કે ભાઈ આ આપણી એપ્લિકેશનનું હોમ પેજ છે. હોમ પેજમાં તો કે અહીંયા કરંટ અફેર જે છે એની ક્વિઝ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તો આ ક્વિઝ જે ડેલી બેઝ ઉપર મળે છે તમને અહીંયા પીડીએફ એ મળે અને ક્વેશ્ચન એ મળે, એટલે કે બંને અલગ અલગ વસ્તુ મળે. તો આ એટેમ્પ્ટ કરતા રહેજો. અને અહીંયાથી કરંટ અફેર તમને ખબર જ છે કે આપણામાં આપણું 20 માર્કનું જીકે છે, એમાં કરંટ અફેર ક્યાંય ને ક્યાંય આવશે. પહેલો ક્વેશ્ચન છે, સંચાલનમાં એસબીયુનું પૂરું નામ શું છે? સ્ટાન્ડર્ડ બિઝનેસ યુનિટ, સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ, સ્પેશિયલ બિઝનેસ યુનિટ કે સિસ્ટમેટિક બિઝનેસ યુનિટ? શું આવશે? ચાલો બોલો. પહેલા ક્વેશ્ચનમાં શું જવાબ આવશે? આ તો કે ભાઈ કંપનીમાં સ્વતંત્ર વ્યવસાયિક એકમ છે. કંપની જે હોય એમાં તો કે કંપનીમાં સ્વતંત્ર વ્યવસાયિક એકમ કહેવાય આને. સ્વતંત્ર વ્યવસાયિક એકમ. ઠીક છે, વ્યવસાયિક એકમ છે. શું આવે આમાં? ચાલો શું આવશે આમાં? તમારો જવાબ આવશે સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ છે. બી જવાબ આવશે. જવાબ આવશે બી. ઠીક છે, કે જે કંપનીનું સ્વતંત્ર વ્યવસાયિક એકમ છે. આ ડન, ક્લિયર? ચલો આગળ. વ્યાપારની ચૂકવણી તુલામાં અદ્રશ્ય નિકાસ એટલે શું? વ્યાપારની ચૂકવણી તુલા જે છે એમાં અદ્રશ્ય નિકાસ એટલે શું? છુપાવીને કરવામાં આવતી નિકાસ, પ્રતિબંધિત ચીજ વસ્તુઓની નિકાસ, સેવાઓની નિકાસ કે ટેક્સ વગરની નિકાસ? શું આવશે આમાં? જવાબ આવશે તો અહીંયા તમારો જવાબ આવશે કે જે વ્યાપારની ચૂકવણીમાં તુલામાં અદ્રશ્ય નિકાસ એટલે એવી નિકાસ કે જે, તો આ આવશે તમારો સેવાઓની નિકાસ. આ તમારી આવશે સેવાઓની નિકાસ, એટલે કે અહીંયા તમારો જવાબ આવશે સી. ત્રીજો ક્વેશ્ચન, અભિપ્રેરણનો દ્વિપરિબળ સિદ્ધાંત જેને 2 ફેક્ટર થિયરી કોણે આપ્યો હતો? અબ્રાહમ માસ્લો, ફેડરિક હર્ઝબર્ગ, વિક્ટર વરુણ કે ડેવિડ મેકક્લેન? ચાલો શું આવશે આમાં? અભિપ્રેરણનો જે દ્વિપરિબળ સિદ્ધાંત છે કોણે આપ્યો હતો? ત્રીજા ક્વેશ્ચનમાં આને બે ભાગમાં આને ડિવાઈડ કર્યો તો આરોગ્ય પરિબળો અને પ્રેરક પરિબળો, આ બે પરિબળોમાં ડિવાઈડ છે. કયો આવશે? ચાલો બોલો જો શું આવશે ત્રીજામાં જવાબ? શું અહીંયા? તો કે અહીંયા તમારો જવાબ આવશે ફેડરિક હર્ઝબર્ગ જવાબ આવશે. આગળ ચોથો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય વેપારમાં કાઉન્ટર ટ્રેડ એટલે શું? માત્ર રોકડમાં વ્યાપાર, વસ્તુના બદલામાં વસ્તુનો વ્યાપાર, શેર બજાર દ્વારા વ્યાપાર કે ઓનલાઈન હરાજી? તો ચોથામાં શું જવાબ આવશે? કાઉન્ટર ટ્રેડ. તો આપણે ખબર જ છે કે વસ્તુના બદલામાં જ્યારે વસ્તુનો વેપાર થાય તો એને કહેવામાં આવે કાઉન્ટર ટ્રેડ. ઠીક છે, ચાલો આગળ. સિક્સ સિગ્મા જે છે એનો ખ્યાલ સૌપ્રથમ કઈ કંપનીએ વિકસાવ્યો હતો? તો આપણે ગઈકાલે એક કંપની હતી, એ તો આમાં છે જ નહીં, ટોયોટા. એપલ, ટાટા, મોટોરોલા કે જનરલ ઇલેક્ટ્રિક? મોટોરોલાએ વિકસાવ્યો હતો અરાઉન્ડ કહેવાય કે 1990ની આસપાસ, 86-85 જેવું છે ત્યારે આ ખ્યાલ વિકસાવવામાં આવ્યો હતો. ડન, ચાલો આગળ. સંચાલનનો કયો સિદ્ધાંત સમાન કામ માટે સમાન વેતન અને ન્યાયી વર્તન પર ભાર મૂકે છે? કયો એવો સિદ્ધાંત છે કે જેમાં સમાન કામ માટે સમાન વેતન એવું અને ન્યાયી વર્તન પર ભાર મૂકે? હુકમની એક વાક્યતા, સમાનતાનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત કે સત્તાની સોંપણી? શું આવશે? છઠ્ઠામાં શું જવાબ આવશે? તો અહીંયા તો આ પણ તો કે અહીંયા સમાનતા, સમાન કામ સમાનતા એટલે સમાનતાનો સિદ્ધાંત. ઠીક,
સમાનતાનો સિદ્ધાંત. ડન. આગળ, વિદેશી હુંડિયામણના દરની વધઘટ સામે રક્ષણ મેળવવા માટે કયો સોદો કરવામાં આવે છે? સ્પોટ ટ્રેડ, હેજિંગ, ફ્રી ટ્રેડ કે ડમ્પિંગ? વિદેશી હુંડિયામણના દરની જે વધઘટ છે એની સામે રક્ષણ મેળવવા તો કયો સોદો કરવામાં આવે? અગત્યનો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન છે. સાતમામાં શું જવાબ આવશે? સાતમામાં શું જવાબ આવશે? તો અહીંયા તમારો જવાબ કયો આવશે? તો કે ભાઈ હેજિંગ, જેને આપણે કહીએ છીએ હેજિંગ. ઠીક છે, હેજિંગ જવાબ આવશે. ડન. ચાલો, આઠમો ક્વેશ્ચન. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, જેને ઓબી ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર રોબર્ટ ઓવેન, એલ્બર્ટ મેયો, પીટર ડ્રકર કે હેનરી ફેયોલ? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ પણ સરસ ક્વેશ્ચન છે. ચલો, આઠમામાં શું આવશે? આઠમામાં તમારો જવાબ કયો આવશે? તો કે ભાઈ અહીંયા આવશે તમારો રોબર્ટ ઓવેન. રોબર્ટ ઓવેન જે છે એને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડબલ્યુ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના કયા કરાર હેઠળ બૌદ્ધિક સંપત્તિના અધિકારો IPR નું રક્ષણ કરવામાં આવે છે? ગેટ્સ, ટ્રિપ્સ, ટ્રીમ્સ કે ગેટ? આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે, એટલે આ ક્વેશ્ચન છે એનો જવાબ તમને આવડતો હશે. ઠીક છે, શું આવશે આમાં? શું જવાબ આવશે? અહીંયા આ આવશે, ટ્રિપ્સ. બી આવશે, ટ્રેડ રિલેટેડ. આનું ફૂલ ફોર્મ શું થશે? ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ intellectual property rights. આવશે, મતલબ તમારો બી જવાબ. સંચાલનની કઈ વિચારધારા હોર્થોન પ્રયોગો એટલે કે હોર્થોન એક્સપેરિમેન્ટ્સ પર આધારિત છે? પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ કે માનવ સંબંધોની વિચારધારા, આધુનિક વિચારધારા કે અમલદારશાહી વિચારધારા? ઠીક છે, 10મામાં શું જવાબ આવશે? ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા, જે લોકો લાઈવ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. શું આવશે 10મામાં? શું જવાબ આવશે 10મામાં? એક આવ્યું હતું ને આગળ, એલ્ટન મેયો એ આપેલી. આ એલ્ટન મેયો આવું નામ આવેલું. ઠીક છે, એલ્ટન મેયો. શું આવશે આમાં? 10મામાં શું જવાબ આવશે? 10મામાં જવાબ આવશે તમારો બી, નવ પ્રશિષ્ટ કે માનવ સંબંધોની જે વિચારધારા છે એ. ઠીક છે, હોર્થોન પ્રયોગોમાં. ઠીક છે, આધારિત છે. આગળ 11મું, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ECGC નું મુખ્ય કાર્ય શું છે? લોન આપવી, નિકાસકારોને જોખમ સામે વીમો પૂરો પાડવો, માલનું વહન કરવું કે ગુણવત્તા તપાસવી? આ પણ IMP ક્વેશ્ચન છે. મે બી બે આવશે. આમાંથી પોસિબિલિટી એ છે કે આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા આ ECGC છે એનું ફૂલ ફોર્મ. તો ECGC નું ફૂલ ફોર્મ શું આવે? ECGC નું ફૂલ ફોર્મ શું આવે? આ છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. ઠીક છે, આ લખી લેજો ક્યાંય, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આમાં આનો જવાબ શું આવશે? 11માં જવાબ આવશે, જવાબ તમારો એ આવશે, નિકાસકારોને જોખમ સામે વીમો પૂરો પાડવો. એ કામ આ કરે છે. કોણ? ECGC. ઠીક છે, ECGC આ કામ કરે છે. ક્લિયર? ચાલો, 12મો ક્વેશ્ચન. મેનેજમેન્ટ બાય એક્સેપ્શનમાં મેનેજર ક્યારે દખલગીરી કરે છે? આ એ સરસ ક્વેશ્ચન છે. દરરોજ, જ્યારે નફો વધે ત્યારે, જ્યારે પરિણામો નક્કી કરેલા ધોરણથી ખૂબ વિચલિત હોય ત્યારે, કે ક્યારેય નહીં? જ્યારે મેનેજમેન્ટ બાય એક્સેપ્શનમાં મેનેજર ક્યારે દખલગીરી કરે? તો ક્યારે દખલગીરી કરે? 12માં શું જવાબ આવશે? 12માં શું જવાબ આવશે તમારો? 12માં શું જવાબ આવશે? તો 12માં તો કે આમાં જોતા કે દરરોજ તો ના જોઈએ દખલગીરી, ક્યારે નહીં એવું પણ ના હોય, એટલે આ બેમાંથી એક જવાબ આવે. શું આવશે? નફો વધે ત્યારે નો હોય. એટલે કે તમે ઓપ્શન કહેવાય ને કે ઉડાડો ને તોય જવાબ મળી જાય. જ્યારે તો કે જ્યારે પરિણામો નક્કી કરેલા ધોરણોથી ખૂબ જ વિચલિત હોય તો ત્યારે, તો કે ત્યારે મેનેજર દખલગીરી કરે. ડન? ક્લિયર?
ક્વેશ્ચન બધા ભાઈ સરસ છે, આઈએમપી છે અને આમાંથી આવી શકે એવા છે. હવે આગળ વધીએ એ પહેલાં તો કે ભાઈ આ આપણી એપ્લિકેશન એનું હોમ પેજ છે. જે લોકો અહીંયા નવા છે તો એ લોકો ભાઈ લાઇક, શેર, સબસ્ક્રાઇબ 3 વસ્તુ કામ તો કરવાની છે. સાથે તમારે પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનમાં તો ફ્રી ઓફ કન્ટેન્ટમાં તમને કરંટ અફેરની ક્વિઝ મળે, પીડીએફ મળે, સાથે તો કે જનરલ નોલેજની પણ ક્વિઝ અહીંયા મળશે. અને એની ટેસ્ટમાં તમને 10 મિનિટ 10 ક્વેશ્ચન 10 માર્કના જે ક્વેશ્ચન છે એ અહીંયા મળશે. તો આ તમે એટેમ્પ્ટ કરો, જેથી ક્યારેક બને કે ક્યારેક આપણે એમનામ જ કંઈક ગપ્પા મારતા હોય ને એમાંથી પ્રશ્ન આવી જાય, તો અહીંયાથી પણ કોઈ પ્રશ્ન આવી જાય. ઠીક છે, ચાલો આગળ. ભારતમાં નિકાસ વધારવા માટે સ્થપાયેલ સેજ. સેજનું પૂરું નામ શું છે? આ પણ આવી શકે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તો આ તો બધાને આવડતું જ હશે. બી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જે આપણે ખબર છે દહેજમાં છે, ભરૂચમાં, કંડલામાં છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દહેજમાં છે. ઠીક છે, તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ આ પણ સરસ ક્વેશ્ચન છે કે આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ પૂછાઈ શકે. 13મો. 14મો, કર્મચારીને તેની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દા પર મૂકવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે ભાઈ કર્મચારીને એની લાયકાત પ્રમાણે ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાનો. તો આને શું કહેવામાં આવે? બદલી. બદલી તો ના જ આવે. બદલી એટલે તો કે બઢતી, અપકર્ષ કે છટણી. છટણી ના આવે, છટણી એટલે છૂટા કરો. અપકર્ષ ના આવે એટલે શું આવશે? તો કે બઢતી, પ્રમોશન, જેને આપણે કહીએ છીએ પ્રમોશન. ઠીક છે, પ્રમોશન કહીએ. આ તમારી 11મા ધોરણની જે વાણિજ્ય વ્યવસ્થા છે ત્યાં આવે છે. ઠીક છે, વાણિજ્ય વ્યવસ્થા જે 11મા ધોરણની છે ત્યાં આ ક્વેશ્ચન આખું છે જ. ચાલો આગળ. એડીઆર, અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ નો ઉપયોગ ક્યાં થાય છે? ભારતીય બજારમાં રોકાણ માટે, અમેરિકન બજારમાં વિદેશી કંપનીઓના શેરના વેચાણ માટે, યુરોપમાં વ્યાપાર માટે કે ટેક્સ ભરવા માટે? ચાલો આ પણ સરસ ક્વેશ્ચન છે. એડીઆર, આ એડીઆર નું ફૂલ ફોર્મ ક્યારે પૂછી લે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એડીઆર છે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ, જેનું ફૂલ ફોર્મ છે તો એ ફૂલ ફોર્મ આવે, એટલે આ નોટ ડાઉન કરી લેજો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે મેં અહીંથી પણ ક્વેશ્ચન નીકળી શકે. ઠીક છે, ચાલો શું આવશે? 15માં શું જવાબ આવશે? 15માં શું જવાબ હશે? તો 15માં તમારો જવાબ આવશે તો કે 15માં શું આવશે? બી, અમેરિકન બજારમાં વિદેશ કંપનીઓના શેરના વેચાણ માટે. તો કે એના માટે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ છે એનો ઉપયોગ થાય છે અહીંયા. ઠીક છે, એનો ઉપયોગ થાય છે. આગળ. સંચાલનમાં બ્રેન સ્ટોર્મિંગ પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? હિસાબ લખવા, નવા અને સર્જનાત્મક વિચારો મેળવવા, કર્મચારીને સજા કરવા કે મશીનરી સુધારવા? શું આવશે? તો કર્મચારીને સજા તો ના જ આવે. આ ઠીક છે, મશીનરી સુધારવા ના આવે. આ બેમાંથી એક આવે. હવે આને જોતા જ ખબર પડે. બ્રેન સ્ટોર્મિંગ એટલે કે બ્રેન. ઠીક છે, એટલે આપણે એક વિચાર આવે કે ભાઈ નવા અને સર્જનાત્મક વિચારો મેળવવા. વિચારો જ આવે, મગજ આવે ત્યાં વિચારો આવે. ને તમે શબ્દ વાંચો ત્યાંથી ખબર પડી જાય કે આનો જવાબ છે આ પોસિબલ આ જ હોય એમ. એટલે ઓપ્શનથી જ તમને આઈડિયા આવી જાય. વર્લ્ડ બેંકની કઈ સંસ્થા ગરીબ દેશોની નરમ લોન બારી, સોફ્ટ લોન વિન્ડો તરીકે ઓળખાય છે? આ પણ સરસ ક્વેશ્ચન છે, આઈએમપી છે. કઈ એવી વર્લ્ડ બેંકની સંસ્થા છે કે જેને ગરીબ દેશોની નરમ લોન બારી, જેને કહેવાય છે સોફ્ટ લોન વિન્ડો તરીકે ઓળખવામાં આવે? કઈ સંસ્થા? આઈએફસી, એમઆઈજીએ, આઈડીએ કે આઈસીએસઆઈડી? ઠીક છે, શું આવશે? 17માં શું આવશે? તો અહીંયા તમારે આવશે આ સી, આઈડીએ. ઠીક છે, આઈડીએ આવશે. અને ફૂલ ફોર્મ જે છે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ફૂલ ફોર્મ જે છે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. આ બધાના ફૂલ ફોર્મ કોમેન્ટ બોક્સમાં મેન્શન કરી દેજો. ક્લિયર? ચાલો. જે વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ એક જ વ્યક્તિ પાસે હોય તેને શું કહેવાય? તો આ પણ ક્વેશ્ચન છે, સરસ મજાનો છે. આ પણ આઈએમપી જેવો જ છે. બધા આઈએમપી જ છે આમ તો બધા આઈએમપી એટલે કે સરસ જ ક્વેશ્ચન છે બધા. પેલું વિકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ, શ્રમ વિભાજન કે શ્રેણિક માળખું. જે વ્યવસ્થા તંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ એક જ વ્યક્તિ પાસે હોય, એક જ વ્યક્તિ પાસે સત્તાનું કેન્દ્રીકરણ હોય તો તેને શું કહેવાય? તો અહીંયા ક્યારેય તો કે એને શ્રમ વિભાજન ના કહેવાય, એને વિકેન્દ્રીકરણ ના કહેવાય, એને તો કે એને કેન્દ્રીકરણ જ કહેવાય. ઠીક છે, તો અહીંયા જવાબ છે આમાં કેન્દ્રીકરણ. ક્લિયર? ચાલો. વિદેશી વ્યાપારમાં બિલ ઓફ લેન્ડિંગ. ઠીક છે, બિલ ઓફ લેન્ડિંગ કોણ જારી કરે છે? નિકાસકાર, આયાતકાર, શિપિંગ કંપની કે કસ્ટમ ઓફિસર? જે વિદેશ વ્યાપાર છે એમાં બિલ ઓફ લેન્ડિંગ જે છે એ કોણ જારી કરે છે? ઠીક છે, તો 19માં શું જવાબ આવશે? ચાલો બોલો. 19માં શું જવાબ આવશે? બોલો ચાલો. શું આવશે આમાં? જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે શિપિંગ કંપની. જે શિપિંગ કંપની હોય એ જ વિદેશ વ્યાપારમાં બિલ ઓફ લેન્ડિંગ છે જારી કરે. ઠીક છે, તો આ સરસ મજાના ભાઈ ક્વેશ્ચનો છે. એક વખત જોઈ લેજો, નોટ કરી લેજો અને
ક્યાંયની ક્યાંય નોટમાં લખી લેજો, કેમ કે અહીંથી કોઈને કોઈ ક્વેશ્ચન 10 માર્કનું છે. આ કર્મચારી વ્યવસ્થામાં ઇન બાસ્કેટ ટ્રેનિંગ એ કયા પ્રકારની તાલીમ છે? કર્મચારી વ્યવસ્થામાં જે ઇન બાસ્કેટ ટ્રેનિંગ છે એ કયા પ્રકારની તાલીમ છે? કામ પર તાલીમ, કામની બહાર તાલીમ, તાલીમાર્થી પ્રથા કે શારીરિક કસરત? 20મો ક્વેશ્ચન. ચાલો, શું આવશે આમાં? 20મા ક્વેશ્ચનમાં શું આવશે? શું આવશે? બોલો. અહીંયા તમારો જવાબ આવશે બી, કામની બહાર તાલીમ, એટલે કે તમારો બી જવાબ આવશે અહીંયા. ઠીક છે, અહીંયા તમારો બી જવાબ આવશે. ડન? ઓકે, ચાલો આગળ. 21મો નાફ્ટા. નાફ્ટા નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો આનું ફૂલ ફોર્મ ક્યારેક આવી જાય, આનું ફૂલ ફોર્મ આવી જાય. ઠીક છે, આનું ફૂલ ફોર્મ આવે નાફ્ટાનું. તો નાફ્ટાનું ફૂલ ફોર્મ નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. આ લખી લેજો. માં કયા 3 દેશો સમાવેશ થાય છે? તો આ પણ સરસ ક્વેશ્ચન છે. ભારત, ચીન, જાપાન, અમેરિકા, કેનેડા, મેક્સિકો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની કે બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી. છે. ચલો, 21માં શું આવે? તો અહીંયા આવશે તમારું અમેરિકા, કેનેડા અને મેક્સિકો. અમેરિકા, કેનેડા અને મેક્સિકો. ઠીક છે, અમેરિકા, કેનેડા અને મેક્સિકો. ક્લિયર? સરસ ક્વેશ્ચન હતો આ પણ. 22મો સંચાલકીય અંકુશના કયા તબક્કે વિચલનો શોધવામાં આવે છે? ધોરણો નક્કી કરવા, કામગીરીની સરખામણી, આયોજન, અંદાજપત્ર તૈયાર કરવું. વિચલનો ક્યારે મેળવવામાં? તો કે ભાઈ તમે ટાર્ગેટ કંઈક કરો અને આઉટપુટ કંઈક અલગ આવે, અંદાજો કંઈક અલગ મેળવ્યા હોય ને વસ્તુ કંઈક અલગ નીકળે, બંને અલગ અલગ આવે ત્યારે આ વસ્તુની જરૂરિયાત પડે. ઠીક છે, એટલે કે નક્કી કરેલા જે તમે લક્ષ્યો છે પ્રાપ્ત ના કરો ને એનાથી કંઈક અલગ જ આવે, એને સરખામણી કરવાની કે ભાઈ તમે લક્ષ્યો આ રાખ્યા હતા ને તમારું એકચ્યુઅલમાં કામ આ થયું. ઠીક છે, તો એ બેને સરખાવવાનું જે છે એ. તો શું આવે આમાં? શું આવે 22માં? 22માં શું આવશે? તો અહીંયા આવશે કામગીરીની સરખામણી કરવી. કઈ કામગીરી? તો કે ભાઈ નક્કી કરેલી હોય એ, નક્કી કરેલા લક્ષ્યાંકો અને હાંસલ કરેલા લક્ષ્યાંકો. આ બંનેની હાંસલ કરેલા લક્ષ્યાંકો, આ બંનેનો જે સરખામણી કરવામાં આવે, ઠીક છે, આ બંનેની. ક્લિયર? થિયરી જેડ અભિપ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ડગલાસ મેકગ્રેગર, વિલિયમ ઓચી, હેનરી ફેયોલ, પીટર ડકર. થિયરી જેડ જે છે એનો આ તો કે આ જાપાનીઝ સંચાલિત પદ્ધતિ છે. જાપાનીઝ સંચાલિત પદ્ધતિ છે. આ સંચાલિત પદ્ધતિ છે. કોણે આપ્યો એ જ છે મેઇન પ્રશ્ન. સરસ ક્વેશ્ચન છે આ પણ. થિયરી જેડ 23માં આવશે. 23માં તો અહીંયા તમારો જવાબ આવશે વિલિયમ ઓચી. વિલિયમ ઓચી. આગળ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં યુરો કરન્સી એટલે શું? માત્ર યુરોપનું ચલણ જે તેના વતનના દેશની બહાર બેંકમાં જમા હોય, સોનાના સિક્કા કે બનાવટી ચલણ? બનાવટી ચલણ તો આવે નહીં, ડી તો ના જ આવે. 24માં શું આવશે? તો માત્ર યુરોપિયન ચલણ ના આવે, આની ટીક કરી દેતા, સોનાના સિક્કા ના આવે. એટલે કે ઓપ્શન તમે હટાવો તો એ તમને જવાબ મળી જાય. ચલણ જે તેના વતનના દેશની બહાર બેંકમાં જમા હોય. ક્લિયર? જેને યુરો કરન્સી કહેવાય. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે બનાવવામાં આવતા ટૂંકા ગાળાના આયોજનને શું કહેવામાં આવે? કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે બનાવવામાં આવતા ટૂંકા ગાળાનું જે આયોજન એને શું કહેવામાં આવે? ઠીક છે, વ્યૂહાત્મક આયોજન, કાર્યકારી આયોજન, કાયમી આયોજન, બિનજરૂરી આયોજન. તો કાયમી તો ના આવે, ઠીક છે, બિનજરૂરી ના આવે. ચાલો, આ બેમાંથી એક આવે. હવે અહીંયા કીધું ટૂંકા ગાળાના એટલે કેવું હોય? તો કે ભાઈ મર્યાદિત. વચગાળાનું એટલે કે વચગાળાનું નહીં પણ અમુક ટાઈમ પૂરતું મર્યાદિત હોય. એની ઉપરથી તમે કરો તો વ્યૂહાત્મક તો ના આવે. ઠીક છે, અહીંયા એ પણ નહીં આવે એટલે એનો મતલબ બીજ આવે. કાર્યકારી આયોજન બીજ આવે ને, બીજ આવશે ને 25માં. તો કે 25માં બી જવાબ આવશે. 24મો ગ્લોબલ માર્કેટિંગમાં ઇથનોસેન્ટ્રિક અભિગમ એટલે શું? ઠીક છે, દરેક દેશ માટે અલગ માર્કેટિંગ, વિદેશી બજારને ઘર આંગણાના બજાર જેવું જ ગણવું, આખા વિશ્વને એક બજાર ગણવું કે માત્ર ઓનલાઈન વેચાણ? ગ્લોબલ માર્કેટિંગ જે છે એમાં તો કે એમાં ઇથનોસેન્ટ્રિક અભિગમ છે. એનો મતલબ શું? આ પણ સરસ ક્વેશ્ચન છે. એટલે શું થાય? ઠીક છે, તો 26માં શું જવાબ આવશે? 24માં શું જવાબ? તો અહીંયા આવશે બી,
વિદેશ બજારને ઘર આંગણાના બજાર જેવું જ ગણવું. જેને વિદેશ આપણે ગ્લોબલ માર્કેટિંગમાં ઇથનોસેન્ટ્રિક કહેવામાં આવે. ઠીક છે, તો આ પણ સરસ ક્વેશ્ચન છે. આગળ 27મો, સંચાલનમાં કલર ચેન એટલે કે જેને આપણે સાંકળનો સિદ્ધાંત શું દર્શાવે છે? નફાની વહેંચણી, ઉચ્ચ અધિકારીથી તળ સપાટી સુધીની સત્તાની રેખા, મશીનોની ગોઠવણી કે માર્કેટિંગની ચેનલ. 27માં તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. શું આવશે 27માં? તો અહીંયા આપણે ખબર જ છે કે ભાઈ ઉચ્ચ અધિકારીથી ઉપરથી લઈ ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટી એની જે સત્તાની જે રેખા છે એ જ તો કે એ સંચાલનમાં તમારી સ્કેલર ચેન એટલે કે સાંકળનો સિદ્ધાંત છે દર્શાવે છે. ઠીક છે, તો આ પણ સરસ મજાનો ક્વેશ્ચન છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આનું ફૂલ ફોર્મ આવી જાય ક્યારેક. ની વાર્ષિક બેઠક ક્યાં યોજાય છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એ વાર્ષિક બેઠક ક્યાં યોજાય? લંડનમાં, દાવોસમાં, દુબઈમાં કે સિંગાપોરમાં? ઠીક છે, ક્યાં યોજાય છે? ક્યાંય ચેન્જીસ હોય કે પણ ભાઈ ડાઉટ હોય, મે બી ક્યાંય એવું હોય કે ક્યાંય મિસમેચ હોય કે ડેટા, જો કે બને ત્યાં સુધી રીચેક નહીં હોય, પણ એવું હોય તો પણ કરજો. 28 આ મે બી ચેન્જ થઈ ગયું એટલે કહું છું કે આમાં ક્યાંય ચેન્જ થયું હોય, પણ આમાં શું આવશે 28માં? ચાલો, તો અહીંયા આ ક્યાં યોજાય? તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ દાવોસમાં આ જે આની બેઠક છે, વાર્ષિક બેઠક એ આયોજિત થાય છે. ક્લિયર? આગળમાં ડિલિગેશન ઓફ ઓથોરિટી, સત્તાની સોંપણીના 3 મુખ્ય તત્વો ક્યાં છે? આ પણ અગત્યનો છે. ઠીક છે, આયોજન, અંકુશ, સંકલન, જવાબદારી, સત્તા, ઉત્તરદાયિત્વ, ભરતી, પસંદગી, તાલીમ, ખરીદી, વેચાણ, હિસાબ. તો ખરીદી, વેચાણ અને હિસાબ આ તો ન જ આવે. ભરતી, પસંદગી, તાલીમ આ ક્યાંથી આવે? એનો મતલબ તો કે ડિલિગેશન ઓફ ઓથોરિટી, સત્તાની સોંપણીના 3 મુખ્ય તત્વો, અગત્યનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આમાં પણ જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ આ આવશે, આ નહીં આવે. ઠીક છે, આયોજન, અંકુશ અને સંકલન નહીં લગાડી રહેતા. એનો મતલબ જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ આવશે. બી જવાબ આવશે. ક્લિયર? ચાલો આગળ 30મો ક્વેશ્ચન. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બેલેન્સ ઓફ ટ્રેડમાં કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી? બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ. ઠીક છે, બે વસ્તુ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ જોજો, અને બીજું છે બેલેન્સ ઓફ ટ્રેડ. તો બેલેન્સ ઓફ ટ્રેડમાં કઈ બાબત એટલે કે એનો મતલબ નીચેનામાંથી કોઈ હશે. ચીજ વસ્તુની આયાતને ધ્યાનમાં લેવામાં આવે, ચીજ વસ્તુની નિકાસને ધ્યાનમાં લેવામાં આવે, માલની કિંમતને ધ્યાનમાં લેવામાં આવે. એટલે એનો મતલબ અહીંયા દ્રશ્ય, બેલેન્સ ઓફ ટ્રેડમાં દ્રશ્ય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. દ્રશ્ય, અદ્રશ્ય અને મૂડી. બરાબર છે ને? જ્યારે આ સેવા છે અદ્રશ્ય, દ્રશ્યને જ લેવામાં આવે. અહીંયા ઓનલી દ્રશ્ય જ આવે, બાકી બીજું બધી બેલેન્સ ઓફ પેમેન્ટમાં આવે. એટલે એનો મતલબ અહીંયા આ આવશે, સેવાકીય પ્રવૃત્તિ છે. એટલે આ જે છે સી છે તમારો 30મો જવાબ. 30નો જવાબ સી. એ તો કે સેવાઓને બેલેન્સ ઓફ પેમેન્ટમાં ધ્યાનમાં લેવામાં આવે, કેમ કે આમાં દ્રશ્ય, અદ્રશ્ય, મૂડી અહીંયા આવે. અહીંયા તો કે અહીંયા ઓનલી દ્રશ્ય આવે. ઠીક છે, ઓનલી દ્રશ્ય આવે બેલેન્સ ઓફ ટ્રેડમાં. એટલે આ ચીજ વસ્તુની આયાત છે, નિકાસ છે, માલની કિંમત એ બધી બેલેન્સ ઓફ ટ્રેડમાં આવે. ઠીક છે, ડન. તો આ તમારા જે 30 સરસ મજાના ક્વેશ્ચન હતા એને એકદમ નાનો ટચોકડો કહેવાય ને, કે સેશન નાનો છે પણ અગત્યનો છે. અને આને જોતા રહો અને આવા પ્રીવિયસ સેશન છે એ પણ જોઈ લો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહો. અને જે લોકો નવા છે અથવા જોડાયેલા છે એમાંથી કોઈને પણ તો કે ભાઈ આપણે આ GSSB એકાઉન્ટન્ટ, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની એક મેગા બેન્ચ ચાલે છે, જેની પ્રાઇસ છે 3,999. આ બેન્ચમાં તો કે તમારી પ્રિલિમની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. અને 150 માર્કની તૈયારી બેઝિકથી એટલે કે થિયરિકલ. આના પછી તમને ખબર છે કે પ્રિલિમ પરીક્ષા 150 માર્કની છે. આ MCQ છે. આ પાસ કરશો એટલે મેન્સ આવશે. મેન્સમાં 200 માર્ક, 100 માર્કના 2 પેપર એટલે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ છે. એટલે મેન્સ જ છે તમારું સિલેક્શન કરાવશે, પણ પ્રિલિમ્સ પહેલાં ક્વોલિફાય કરીને જવું તો પડશે ને. તો જે લોકોને કે ભાઈ આ બેન્ચમાં જોડાવવું હોય એમને તો કે આપણી હેલ્પલાઇન છે, અથવા તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ જોઈન થઈ શકો. આ 3,999માં કોઈ કૂપન કોડ ડિસ્કાઉન્ટ માટે, તો એના માટે પણ તમારે હેલ્પલાઇનમાં કોલ કરવો પડશે. તો આશા રાખું કે ભાઈ આ સેશન છે એ તમને ગમ્યો હશે, સારો લાગ્યો હશે. અને આવા જ નવા ફરી કોઈ અગત્યના સેશન સાથે એટલે કે MCQ સાથે યા કંઈ થિયરી સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.